ગામે 200 વર્ષ જૂની બેચરગીરી મહારાજની જીવંત સમાધિ ખાતે ભવ્ય મેળો અને ભજન સંધ્યાનું આયોજન। કવિ દલપતરામે આબુનું વર્ણન પોતાના કાવ્યમાં કર્યું છે। આબુના પહાડો સૌંદર્ય નયન રમ્ય છે। આબુના પહાડમાં સાધુ તપસ્યા કરે એમના 5 શિષ્યો સુંદરપુરી, વાલેર, ખોડોબાઓ, વડારામપુરા, જેતકરબાઈ, જીવાણા, ભૂરોબાવો, કુવારલાના ધોરે, સતાગર, ભાંજણા, બેચરગીરી, બાપજી, રમુણા આ 5 શિષ્યો ગુરુની છત્રછાયામાં ગુરુની સેવા કરે અને તપસ્યા સાધુ જીવન એટલે માનવ કલ્યાણાર્થ ગુરુના આદેશના લીધે 5 શિષ્યો આબુથી રવાના થયા। ત્યાંથી જંગલ વાટેથી વોડારામપુરા આવ્યા। વોડારામપુરામાં ખોડા બાવાએ સમાધિ લીધી। બેચરગર શ્રી ત્યાંથી રમુણ ડીસાના જંગલમાં ઉગમણે ખીજડે તપસ્યા આદરી। થોડાક સમય ખીજડે તપ કર્યું, પછી સતત 6 મહિના સુધી સબાવડીમાં ચોમાસું ગાળ્યું। સતત 6 મહિનાના તપસ્યાથી આત્મ પુકારે ત્યાંથી મોજમાં રામધૂનમાં રામતા રામતા જંગલમાં તપ કરતા નીકળી પડ્યા। ધાંખાની બાજુમાં આવેલ જંગલમાં આવી ચડ્યા। બેચરગર મહારાજને આ સ્થળ સ્પર્શી ગયું, પણ કોઈ વસ્તી આજુબાજુ ન હતી। ઉપરના ભાગે થોડોક પર્વત જેવું ઊંચાણ આવી ત્યાં ઝૂંપડી બાંધી અને રાત દિવસ તપ કરે। અહીં જંગલમાં રમુણા કેટલો સમય તપસ્યા કરી હતી એ કોઈને પણ ખબર ન હતી। આ ધરતી સાથે જ આત્મહત્યા બંધાઈ ગઈ। સવારે રોજનો નિત્યક્રમ ઝૂંપડીથી ઉત્તર બાજુ 1.5 કિલોમીટરના અંતરે બોકાવાળા તળાવે સ્નાન કરે। બોકાવાળાથી થોડા અંતરે એક નાની તલાવડી જેના પાણી 12 માસ રહેતું પ્રથમ પરચો। એકવાર પાટણવાટી રબારીઓ ગાયોને ચરાવવા લઈ અને ડૂવા ગયા। ગરમી હતી, ગાયો તરસી હતી એટલે ગામમાં જઈ વિનંતી કરી કે ગૌ માતા બહુ તરસી છે એટલે પાણીની વ્યવસ્થા કરી। ગાયોને પાણીની વ્યવસ્થા ન થઈ એટલે નિરાશ થઈ બેચરગર બાપજીની કુટિયાએ આવી ચડ્યા। પ્રણામ કર્યા અને કહ્યું, બાપજી, ગૌ માતા તરસી છે પણ ક્યાંય પાણીની વ્યવસ્થા ન થઈ। બાપજી શાંત ચિંતે વિચાર કર્યો, પછી હુકમ કર્યા, પાવડા કોદાળી લ્યો અને ચાલો મારી સાથે। ત્યાંથી કુટિયાથી આથમણી બાજુ ગયા। ત્યાં જઈ પાવડા કોષથી ખોદાવ્યું અને પાણીના ઝરા ફૂટ્યા, જાણે શિવજીની જટામાંથી ગંગામાં પ્રગટ થયા। ગૌ માતાને નિરાંતે પાણી પીવડાવ્યું। પાટણવાડીએ બાપજીના આશીર્વાદ લઈ નીકળી પડ્યા। એકવાર બાપજી સ્નાન કરી કુટિયા તરફ આવી રહ્યા હતા ત્યારે 4 બહેનોને જોઈ બાપજીએ પ્રશ્ન કર્યા, માતાઓ ક્યાં જાઓ છો? બહેનો હાથ જોડીને કહ્યું, અહીં અમે ખેતી કરીએ છીએ ને વરસાદ સારો થશે એટલે અમારા પતિ માટે પાથું લઈ જઈએ છીએ। ક્યાં છે તમારું ગામ? ધાખા। ઓહો, આટલા દૂરથી આવો તો અહીં જ ગાય વસાવી લો ને? હા બાપજી, દૂર તો પડે છે પણ અમે ઘરે જઈ વાત કરીએ એ પછી જેવી ઈશ્વરની ઈચ્છા ને તમારા આશીર્વાદ। સાંજે બહેનોએ બાપજીએ કરેલી વાત કરી અને ખેડૂત પુત્રોને ગમી ગઈ ને પછી બાપજીને મળી અને વાતની સહમતિ દર્શાવી, પણ એમણે કહ્યું કે બાપજી, પાણી ક્યાંથી લાવશું તેનો પ્રશ્ન છે। બાપજીએ કહ્યું, તેની ચિંતા છોડો ને તમને લઈ મંદિરથી થોડે દૂર ખોદકામ કરાવ્યું અને વર્ષો પહેલા બુરાઈ ગયેલો કૂવો મળ્યો। ગામ કૂવો ધૂણે બંધાવ્યો તેની કઈ માહિતી નથી। બાપજીએ ગામનું તોરણ પ્રાગાભાઈ પટેલ સાથે મળીને બંધાવ્યું ને ગ્રામજનોએ બાપજી મોજથી આવેલા એટલે મોજીલું ગામ રમુણા નામાધીન કર્યું। ગામના દ્વારે બેચરગર મહારાજે હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરી સંતનું જીવન જીવોનું કલ્યાણ કરતું અને પ્રભુ કીર્તન જીવ અને શિવના ઉપદેશો આપ્યા। માનવ જીવન કલ્યાણ અને ભક્તિમાં બાપજી રહેતા આજથી 200 વર્ષથી વધુ પણ સમય ગામ વસાવ્યાનો થયો હશે। આજથી લગભગ 180 થી 190 વર્ષ પહેલા બાપજીએ જીવંત સમાધિ લીધી ત્યારે વહેલી સવારે ગામ બોલાવી રાવણું કર્યું, અફેણ કસુંબા પીવડાવ્યા ને પછી ઉપદેશ આપ્યા ને સમાધિની ઈચ્છા જણાવી। ભારે હૈયે ગ્રામજનોની વચ્ચે બેચરગર દાદાએ સમાધિ લીધી। એ દિવસે બહાર ગામથી પરત ફરેલ રાયંગા વાગડાને વિંછીવાડી માર્ગે શેરિયાને નાકે મળે છે અને તેમને નિશાની રૂપે કંઈક આપે છે કે મંદિરે આપજો। રાયંગા વાગડાએ મંદિરે આવી વાત જાણી કે બેચરગર મહારાજે સમાધિ લીધી, એમને મળ્યા એ વાત જણાવી સૌ કોઈ દાદાના પરચાથી આશ્ચર્ય પામ્યા। પરચા દેવાબારથી ભંડારો 40 વર્ષ ગામે ગામથી પધારેલા મહાત્મા બાબા ફક્કડ બાબા મંદિરમાં ખાટલા પર બેસવાની જીદ કરી મંદિરમાં ખાટલા પર આસન નાખી બેઠા ત્યારે અચાનક ધૂણીમાંથી આગ પ્રગટ થઈ। સૌ કોઈ જીવ લઈ ભાગ્યા। હાથ જોડી વિનંતી કરી અંજલિ છાટી ત્યારે અગ્નિ ગાયબ થઈ, પણ વસ્તુ આસન કે ખાટલા બળ્યા ન હતા। હાલની શાળાની જગ્યાએ વર્ષો પહેલા ખેડૂતો પોતાનો પાક ત્યાં લેતા ત્યાં મોટા મોટા ચારના સરવાડા અડીને હતા। કોઈએ આગ ચાંપી ત્યારે ગામ લોકોએ અંજલિ થકી દાદાનું સ્મરણ કર્યું ત્યારે આજુબાજુ અડીને આવેલે એક શિવાય સરવાડાને અસર ન થઈ। ગુજરાત ન્યૂઝ 24 અહેવાલ બનાસકાંઠા, બાબુ પટેલ।